નારાયણ દેવની જય. આપણા સૌના ઈષ્ટદેવ અને દિવ્ય દર્શન આપતા શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા રાધાકૃષ્ણ દેવ તથા શ્રી નરનારાયણ દેવ તથા શ્રી રામચંદ્રજી ભગવાન તથા નિજ મંદિરમાં પધરાવેલા અન્ન દેવો તથા આજની સભામાં શ્રીજી મહારાજે આપણને જે ધર્મકુળ આપ્યું એના છઠ્ઠા વંશજ એવા પરમ પૂજ્ય ધર્મ ધુરંદર શ્રી ત્રિજેન્દ્ર પ્રસાદ મહારાજ શ્રી તથા નિજ સભામાં પધારેલા સૌ હરિભક્તો, ભાઈઓ બહેનો, બાળકોને જય સ્વામિનારાયણ. આજે આપણું બહુ સૌભાગ્ય કહેવાય કે આજે શ્રાવણ મહિનાના સોમવારે આપણા ત્યાં પૂજ્ય મોટા મહારાજ આપણને દર્શનનો લાભ આપવા માટે પધારેલા છે. સવારના 7 વાગ્યાથી જર્ની શરૂ કરી અને અહીંયા આપણને દર્શન આવવા માટે પધારેલા છે. એમની ઉંમર 83 વર્ષ, આપણે અત્યારે 70 આઉટ થઈ જઈએ છીએ, પણ આટલી ઉંમર છતાંય પણ અવિરત એમનું વિચરણ ચાલુ છે. મહારાજે યુએસએમાં 1978માંથી જર્ની શરૂ કરી અને આખા અમેરિકામાં ગાડીમાં ફરી અને આપણે જે ISSO બોલીએ છીએ એના ફાઉન્ડર છે. તો એક વખત મહારાજને ફરી તાળીઓથી વધાવીએ. આપણે અત્યારે જે મંદિરોમાં બેસીએ છીએ કે જે મંદિરોમાં આપણે ભજન, કીર્તન, આરાધના કે ઉપાસના કરીએ છીએ તો એનો શ્રેય પૂજ્ય મોટા મહારાજશ્રીને જાય છે. ખરેખર આપણે એમના ઋણી કહેવાઈએ. આમ આપણે બહુ ટાઈમ નથી લેવો, પણ 1-2 એવા કિસ્સા મારા મહારાજશ્રીના મારા ધ્યાનમાં છે. કદાચ મહારાજશ્રીને અત્યારે નહીં ખબર હોય, પણ નાનકડો એક કહેવો છે કે મહારાજશ્રી પોતે કેવા દયાળુ છે. મારું ગામ દેવુછણા 1973માં અમે નવું મંદિર બનાવેલું. એ વખતે મૂર્તિ પ્રતિષ્ઠા મહારાજશ્રીના હાથે કરવાની હતી. ગામમાં ધૂમધામ શોભાયાત્રા ફરી એમાં એક મુસ્લિમ હરિભક્ત ત્યાંના કોઠારીને પૂછવા આવ્યો કે મહારાજશ્રી મારા ત્યાં પધરામણી કરશે ખરા? કારણ કે એ પોતે મુસ્લિમ હતા. એટલે કોઠારી પણ વિચારમાં પડી ગયા કે ભાઈ હવે હા કેવી ના કેવી. એટલે એમને સંત દ્વારા મહારાજશ્રીને પૂછાવ્યું કે આ ભાઈ મુસ્લિમ પરિવારનો છે અને એના ત્યાં પધરામણી કરાવી છે તો કરશો? મહારાજે તરત હા પાડી દીધી, કેમ નહીં. અને હજુ મને યાદ છે કે મહારાજશ્રી વાંકા વળીને એના કુબામાં ગયેલા અને પધરામણી કરાવી. એવા આપણા મહારાજ દયાળુ છે. એવો જ બીજો કિસ્સો મારા ગામનો કે 2003માં એક જીવતચર્યા હતી, એમાં મહારાજશ્રી પધારેલા. હવે આખું ગામ ભેગું થયેલું એટલે ગામનો સરપંચ પણ ત્યાં આવે. હવે એ વખતે અનામત સીટ હતી એટલે હરિજનભાઈ જ સરપંચ હતો. એટલે અમે જે હતા કોઠારી કે મહારાજશ્રી એક આપણને પ્રસાદીનો હાર કરીને આપો તો કે મારે ગામના સરપંચને પહેરાવવું છે એમ. તો કે એના અહીં કેમ નથી બોલાવતા? તો કે એ તો હરિજન છે. મહારાજશ્રી કે ના, એ ગામનો પહેલો નાગરિક ગણાય સરપંચ એટલે. અને એમનો સ્ટેજ ઉપર પહેરાવીને મહારાજશ્રી હાથ પહેરાય. ત્રીજો એક નાનો કિસ્સો આપણા સુધીરભાઈ સાથે થયેલો. દુબઈના એરપોર્ટ પર સુધીરભાઈ દૂર બેઠેલા. મહારાજશ્રીએ જોયું, નજર કરી કે આપણો હરિભક્ત છે, પણ સુધીરભાઈને થોડી એમ થાય કે ભાઈ મોટા મહારાજશ્રીને આપણે નજીક જઈને બેસાય ને એટલે દૂર બેઠેલા. પણ મહારાજશ્રીની નજર પડી એટલે સુધીરભાઈને બોલાય કે ભગત અહીંયા આવો, બાજુમાં બેસો. એટલે આવા આપણાને દયાળુ આચાર્ય મહારાજ મળેલા અને મહારાજ મળેલા છે. એટલે એમના તો જેટલું કહીએ એટલો ઓછું છે. એટલે આપણે વધુ નહીં કહેતા. હવે આપણી નૈતિક ફરજ છે તો આપણે એમનું સ્વાગત કરવું જોઈએ મહારાજશ્રીનું. તો હું સ્વાગત માટે આપણા મંદિરના પ્રેસિડેન્ટ પરમ ભક્ત હસમુખભાઈ પટેલ ડાંગરવાવાળા એમને કહું કે ફૂલહારથી મહારાજશ્રીનું સ્વાગત કરે. એ પછી રમેશભાઈ
પટેલ દેવુસણાવાળા, એ પછી બાબુભાઈ ડેંગુચાવાળા, એ પછી દિનેશભાઈ વડુ, એ પછી મંગળભાઈ પટેલ પલિયડ અને જયંતિભાઈ ડાંગરવાવાળા વાળા પરથી આવો. હવે આપણે મહારાજશ્રીનું સ્વાગત કર્યું, પણ સાથે સાથે એમને વિચરણમાં કેટલાક ભાઈઓ આપણા હરિભક્તો જોડાયેલા છે, તો એમનું પણ આપણે સ્વાગત કરવું જોઈએ. તો એ મહારાજશ્રી જોડે આવશે અને પ્રસાદીની કંઠી પહેરાવશે. પરમ ભક્ત સંજયભાઈ પટેલ મોકાસણ બોસ્ટનથી, પરમ ભક્ત પંકજભાઈ પટેલ વિહોકન મંદિરના પ્રેસિડેન્ટ, પરમ ભક્ત જયેન્દ્રભાઈ સોની સિન્સિનાટી, પરમ ભક્ત મિતભાઈ સોની સિન્સિનાટી. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. આપણે જયેન્દ્રભાઈને તો સારી રીતે ઓળખીએ, સોની છે એટલે, અને આપણા મંદિરમાં પણ જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે એમની ખૂબ જ સેવાઓ રહેલી છે. એક વખત જયેન્દ્રભાઈને તાળીઓથી વધાવો. હવે હું પૂજ્ય બાપજીને વિનંતી કરું કે આપણને આશીર્વાદ આપે. સ્વામી બ્રહ્મચારી સ્વામી તેમજ વાલા સત્સંગી બંધુઓ, માણસ વિદેશ રહેતા હોય અને જેમ દિવાળીએ ઘરે આવે અને સંબંધીઓને મળીને આનંદ થાય, એવો અમને આનંદ થાય છે. રમેશભાઈએ જૂની કંઈક વાતો યાદ કરાવી દીધી, પણ એ યુગ હતો અને સત્સંગીઓનો પ્રેમ એટલે એનો આનંદ જુદો જ હતો, કોઈ થાક નહોતો લાગતો. ઘણા બધા એવા પ્રસંગો છે કે જે મને યાદ છે. બહુપુરા ગામ ગયેલા અમે એકવાર, અને દ્વિશતાબ્દીના ફંડ માટે ગયેલા 81માં. ત્યારે સાંજે સભા હતી અને સંતોની ગાડી, મહાન સ્વામીની ગાડી, અને અમે બે ગાડીઓ હતી. એ ગાડી છૂટી પડી ગઈ, મહાન સ્વામીની ગાડી, અને અમારી ગાડી કંઈક બગડી ગઈ રસ્તામાં. અને ગામ બહુ નજીક હતું, લગભગ અડધો કિલોમીટર દૂર હતું. સભામાં બધા અમારી રાહ જોતા હતા. પછી એટલામાં એક ગાડું નીકળ્યું ત્યાંથી, બળદગાડું. એ ગાડાવાળા સત્સંગી નહોતો. મેં કહ્યું કે આ ગાડામાં બેસાડી તમને, તો કે આ બેસાડી દો. અને એ ગાડામાં બેસીને અમે ગામમાં પહોંચ્યા, અને જ્યારે સભા ભરાઈ લીધી બધાને મજા આવી ગઈ કે આ ગાડામાં ક્યાંથી આવે. બહુ પૂર્વના જૂના સત્સંગીઓ યાદ કરે છે. આ બધું કેમ થાય છે? કારણ કે તમારો પ્રેમ છે એટલે થાય છે. અને એ પ્રેમ સાચો પ્રેમ છે, હૃદયનો પ્રેમ છે. શ્રીજી મહારાજે આ જોડેલો સંબંધ છે. આપણો કુટુંબ કરતાં વધારે વિશેષ સંબંધ છે. એટલે જ મહારાજે કહ્યું ને કે સત્સંગ વિશે આત્મબુદ્ધિ રાખવી. કેવી રાખવી? કે જેવા પોતાના કુટુંબ માટે એટેચમેન્ટ હોય એવું સંતો પ્રત્યે, સત્સંગ પ્રત્યે આપણે રાખવું. અને મહારાજે બહુ સરસ દાખલો આપ્યો છે કે જેમ ગામમાં કોઈ મોટો ગામધણી હોય કે મુખી હોય,
કે રાજા હોય એને વૃદ્ધાવસ્થામાં બાળક જન્મે ગઢપણમાં, અને બાળક આખા ગામને હેરાન કરે, એની પોતાની એના વાદળની મૂછો તાણે બગાડે, ગદ્દું કરે, પણ એના પ્રત્યે કોઈ દિવસ અભાવ ના આવે, કારણ કે એ પોતાનો બાળક છે અને મા મુસીબતે મળેલો છે. એમાં આ સત્સંગ છે ને આપણને એ અલૌકિક સત્સંગ છે. જગતના જીવોને મળેલો નથી આ સત્સંગ, અલૌકિક સત્સંગ છે. અને જેમ કોઈ માણસ આ જગતનો જીવ હોય એ બહુ સારું જીવન જીવે, સદાચારયુક્ત જીવન જીવે, અને મૃત્યુ પછી એને જે પ્રાપ્તિ થાય ને એ પ્રાપ્તિ આપણને અત્યારે મળી છે. એટલે એ સ્ટેજ તો આપણે વિતાવી ચૂક્યા છીએ. હવે સીધું મહારાજ ધામમાં જવાનું છે. પણ હું અહીંયા દાખલો આપું છું, અમેરિકાનો દાખલો આપું છું કે ધામમાં જવાની વાત જ્યારે આવે ત્યારે જેમ અમેરિકામાં બે જાતના લોકો ત્યાંથી આવે છે. જોકે અત્યારે ટ્રમ્પ સાહેબ સાંભળતા ના હોય તો સારું. એક તો ઇમિગ્રન્ટ વિઝામાં આવે. હવે ઇમિગ્રન્ટ વિઝામાં જે આવતા હોય એના તો મનમાં અતિશય આનંદ હોય કે મારા સંબંધીઓ મને લેવા આવશે, ફૂલનો બુકે લેવા આવશે, હારતોરા લઈ કરી લેશે, એરપોર્ટ પર લેવા આવશે. અને જે 2 નંબરમાં આવતા હોય ને એમ બહુ ચિંતા હોય કે ક્યારે પહોંચીશું કે નહીં પહોંચીએ. એક તો પૈસા ખર્ચેલા હોય અને પછી ચિંતા હોય, ઘણા રહી પણ જાય છે. ત્યારે આપણે ધામમાં કેવી રીતે જવાનું છે? ઇમિગ્રન્ટ વિઝામાં જવાનું છે. એ આપણે જો ધ્યાનમાં રાખવાનું છે કે આપણે હકથી મહારાજને કહી શકીએ કે અમને તેડવા આવજો. અને ક્યારે કહેવાય કે જ્યારે મહારાજનો રાજીપો એમની આજ્ઞામાં પણ વર્તન કર્યું હોય તો કહેવાય. નહીં તો મનમાં ચિંતા. એટલે ઘણા લોકો મેં જોયા છે, કારણ કે 2 જાતના લોકો હોય છે. અમને જ્યારે કોઈ બીમાર હોય, એની છેલ્લી ઘડી હોય ત્યારે બોલાવે. પહેલાં બોલાવતા, હવે તો હું નિવૃત્તિમાં કશું જ કરતો નથી, ખાલી કોફી પીવું છું. તો બોલાવે એને કે દર્શન આપવા આવો. તો બે જાતના લોકો જોયા છે. એક તો બીમાર હોય, શરીરમાં પીડા હોય, દર્દ હોય, છતાં ચહેરા ઉપર એટલો બધો આનંદ હોય, આપણને એમ થાય કે આ એને મૃત્યુની બીક નથી. જ્યારે બીજા કેવા હોય કે જેમ એટલા દુઃખી હોય, રડતા હોય, અને એનું કારણ શું કે પેલા પાસે ઇમિગ્રન્ટ વિઝા છે. એને ખબર છે કે મેં કોઈનું કંઈ કર્યું નથી અને સારી રીતે જીવ્યો છું, એટલે મહારાજના ચરણમાં મારું સ્થાન નક્કી જ છે. એને ખબર છે ક્યાં જવાનો છું. અને પહેલાંના બીક હોય છે કે હવે આખી જિંદગી ધંધા કર્યા છે, હવે શું થશે. એટલે આપણે એવું જીવન જીવવાનું છે કે મહારાજ સંતો લઈને આપણને સામા તેડવા આવે. અને એટલા માટે જ આ બધા પ્રયત્નો છે. આ જે મંદિરો છે ને તમારા માટે છે, અમારા માટે નથી. શ્રીજી મહારાજ એમ કહેતા હતા કે અમારી કોઈ પણ ક્રિયા એ અમારા હિત માટે હોય તો અમને 500 પરમહંસોનો સમ છે. અમે જે કંઈ ક્રિયા કરીએ છીએ એ તમારા હિત માટે કરીએ છીએ. તો મહારાજે આપણા માટે કેટલું બધું કષ્ટ સહન કર્યું છે. આપણે ચરણાની સિંહાસનમાં હોય છે ને 16 ચિહ્નના દર્શન તો કરીએ છીએ, ચેષ્ટામાં પણ બોલીએ છીએ, પણ એ ચરણમાં કેટલા કાંટા કાંકરા વાગ્યા હશે એ આપણે કંઈ કલ્પના કરી છે. મહારાજે આપણા માટે કેટલું કષ્ટ સહન કર્યું છે. કરણીબાએ મહારાજના ચરણમાંથી 18 કાંટા કાઢેલા. તો શાના માટે? શ્રીજી મહારાજને શું જરૂર હતી? પણ આપણા કલ્યાણ માટે, આપણા હિત માટે મહારાજે આખા સંપ્રદાયની સ્થાપના કરી. આપણા માટે શિક્ષાપત્રી એક ધોરી માર્ગ બનાવ્યો. શિક્ષાપત્રી છે ને એ જીવન જીવવાની કળા છે, કોઈ ધાર્મિક પુસ્તક નથી. કેમ જીવવું, કેમ દૈનિક જીવન આપણે શિક્ષાપત્રીને જો આપણે જીવનનું તારીખ્યું બનાવીએ ને તો કોઈ દિવસ દુઃખ ના આવે. મહારાજની લેખિત ગેરંટી છે. અને શિક્ષાપત્રીમાં બધા જ ધર્મોનો સમાવેશ કરેલો છે.
ક્રિશ્ચિયનિટીમાં 10 કમાન્ડમેન્ટ આવે છે, એ ક્રિશ્ચિયન કોઈ જુએ તો શિક્ષાપત્રીમાં બધા જ આવી જાય છે. જૈનોનો અહિંસાનો ધર્મ પણ પહેલાં શરૂઆતમાં જ આવી જાય છે. અને ડે ટુ ડે વ્યવહારની વાતો આવે છે. તો મહારાજ આપણા માટે કેટલી બધી કેર કરી છે આપણા સુખને માટે. તો એ શિક્ષાપત્રીને આપણે જીવનમાં હંમેશા અપનાવીએ, એનું અનુસંધાન રાખીએ. અને આવું સરસ આપણને કેન્દ્ર મળ્યું છે. આચાર્ય મહારાજ, લાલજી મહારાજ બંને પરિશ્રમ કરીને સંતો જુઓ ને કેટલા બિચારા અહીંયા એકલા રહે છે આવી રીતે. તો એમનો પરિશ્રમ એને હંમેશા ધ્યાનમાં રાખીને આ મંદિરો તમારા માટે છે, તમારા સુખને માટે છે, તમારા કલ્યાણને માટે છે. એનો પૂરેપૂરો ઉપયોગ કરજો અને મહારાજમાં હંમેશા પ્રત્યક્ષ ભાવ રાખજો. કોઈ એમ ના માનતા કે આ મૂર્તિ છે, ચિત્રની મૂર્તિ છે, કાષ્ટની છે કે ધાતુની છે. શ્રીજી મહારાજ સ્વયં આ મૂર્તિમાં બિરાજમાન છે. જ્યારથી એની વેદોક્ત વિધિથી પ્રતિષ્ઠા થાય છે ત્યારે અષ્ટ પ્રકારની મૂર્તિમાં મહારાજ વચનામૃતમાં કહ્યું છે કે હું અંદર રહું છું. અને મહારાજ અંદર રહીને આપણું ધ્યાન રાખે છે, આપણું કલ્યાણ કરે છે. તો આપ સૌને મળીને ખૂબ આનંદ થયો. અને આવી રીતે નિત્ય સત્સંગ નિયમિત રીતે કરતા રહેજો. એટલું કહીને વિરમું. જય સ્વામિનારાયણ. બાપજીએ ટૂંકમાં બહુ સરસ આપણને વાત કરી. આપણી જોડે ટાઈમ ઓછો છે. ખરેખર આપણે આ વખતે સદભાગ્ય એટલે છે કે આપણા 12મા પાટોત્સવમાં પૂજ્ય લાલજી મહારાજ પણ આપણને પહેલી જ વખત પધારીને દર્શન આપેલા. એટલે ધર્મકુળને આપણી ઉપર બહુ એમ નજર છે. એટલે એ પણ આપણે દરેક હરિભક્તોએ ધ્યાનમાં રાખવાનું. હવે આપણે પૂજ્ય બાપજીની આરતી કરવી છે એટલે કેટલાક હરિભક્તોનું હું આહુત કરીશ. તો તેઓ પહેલી હરોળમાં આવીને ગોઠવાઈ જાય. તો હા, ફટાફટ આવી જાઓ. પરમ ભક્ત મણિભાઈ ડાંગરવા, પરમ ભક્ત બળદેવભાઈ ભાદોલ, પરમ ભક્ત ભરતભાઈ પટેલ સોલા, પરમ ભક્ત મહેન્દ્રભાઈ દેઉસણા, પરમ ભક્ત પ્રવીણભાઈ દેઉસણા, પરમ ભક્ત શ્રી કાંતિભાઈ જોણક, પરમ ભક્ત સુરેશભાઈ જોલાસણ, પરમ ભક્ત રાજુભાઈ ત્રિવેદી, પરમ ભક્ત પ્રવીણભાઈ સાબરકાંઠા, પરમ ભક્ત ઇન્દ્રવર્ધનભાઈ, પરમ ભક્ત અંબાલાલભાઈ પટેલ દેઉસણા, શ્રી પરેશભાઈ પટેલ જોડંક, સંજયભાઈ પટેલ જાસલપુર, ધર્મેન્દ્રભાઈ પટેલ ડાંગરવા, વિજયકુમાર પટેલ નારદીપુર, નિલેશભાઈ કોઠા, શ્રી રાકેશ કુમાર બાદોલ, શ્રી જગદીશભાઈ દેઉસણા, શ્રી ભરતભાઈ પટેલ, શ્રી કિરીટભાઈ કાકડિયા, શ્રી મનીષભાઈ પટેલ જાદવપુરા, શ્રી આશીષભાઈ પટેલ બટાસણ અને જગાભાઈ પટેલ ડાંગરવા. આ બધા આગળ ગોઠવાઈ જજો. ફટાફટ આરતી પ્રગટાવજો બધા હરિભક્તો. હજુ સિનસિનાટીનો પ્રોગ્રામ બાકી છે અમારે, કારણ કે બાપજી સવારના નીકળ્યા છે ને હજુ સિનસિનાટી જતાં 2-2.5 કલાક થશે પાછા. એટલે અને આરતી પતી જાય એટલે દરેક હરિભક્તોને નમ્ર વિનંતી કે પૂજ્ય બાપજીના ચરણ સ્પર્શ કરીને દર્શન કરી અને શાંતિથી એક બાજુ આવતા રહેજો. કોઈ ગીર્દી કરતા નહીં, બરાબર? આ લઈ લઈશું આપણે. હા, લાઈનમાં બધા. જય સ્વામી. ચલો. સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયારુ, સહજાનંદ દયારુ, બળવંત બહુનામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. ચરણ સરોજ તમારા વંદો કર જોડે પ્રભુ, વંદો કર જોડે. ચરણે શીશ ધર્યાથી, ચરણે શીશ ધર્યાથી, દુઃખ ના ક્યાં તોડી પ્રભુ, જય સદગુરુ સ્વામી. નારાયણ નર રાજા જગુર તનુધારી, પ્રભુ જગુર તનુધારી. પામર પટેલ ઉદાર્યા, પામર પટેલ ઉદાર્યા, ગણિત નર નારી પ્રભુ, જય સદગુરુ સ્વામી. નિત્ય નિત્ય નવતમ લીલા કરતાય વિનાશી પ્રભુ, કરતાય વિનાશી. હર સદતે રત શરણે, હર સદતે રત શરણે, કોઈ ગયા કાશી પ્રભુ, જય સદગુરુ સ્વામી. પુરુષોત્તમ પ્રગટનો જે દર્શન
કરશે પ્રભુ જય દર્શન કરશી કાર કરમ દે ચોરી કાર કરમ દે ચોરી કુટુંબ સહિત કરશે પ્રભુ જય સદગુરુ સ્વામી આય અવસર કરુણા નિધ કરુણા બહુ દિવાલે કરુણા બહુ દે મોતાનંદ ગઈ મોતી મોતાનંદ ગઈ મોતી સુગમ કરી સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હવે આપણે મહારાજશ્રીના આશીર્વાદ લેવા આપણે પહેલાં કમિટીના સભ્યો, એ પછી સિનિયર સિટીઝનો, એ પછી આપણા યંગસ્ટર વારાફરતી લાઈનમાં જઈશું. બરાબર? એટલે વ્યવસ્થા જળવાય. અને એ પછી આપણે મહારાજશ્રી સાથે ગ્રુપ ફોટો લેવો છે. એટલે એકમાં સિનિયર સિટીઝનો અને એકમાં યંગસ્ટર. પણ પ્રથમ આપણે આશીર્વાદ લઈ લઈએ.
સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. હવે જે સિનિયર સિટીઝનો છે અહીંયા બાપજી જોડે બાજુમાં ગોઠવાય છે. આપણે એક ફોટો લેવો છે અને એ પછી જે યંગસ્ટર છે એમનો ફોટો લઈએ એટલે બધા એકી સાથે સિનિયર સિટીઝનો બધા આવી જાઓ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર ને આજે બાપજી પધાર્યા છે તો મહાદેવજી દાદાનું આજે દૂધથી મહારાજ શ્રી અભિષેક કરી અને પછી અહીંથી સિંહસિનાટી પધારશે. જય સ્વામિનારાયણ. હવે બાપજી અભિષેક માટે ત્યાં પધારશે તો બહેનોને વિનંતી થોડી જગ્યા આપો. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય કરું છું. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ નીલકંઠ મહાદેવની જય.
આજે શ્રાવણ મહિનાનો સોમવાર હોવાથી સાંજે આપણે મહાદેવજીની આરતી થશે, તો જે હરિભક્તોએ રોકાવું હોય એ અહીંયા રોકાઈ શકે છે. દર સોમવારે આપણે સાંજે શંકર ભગવાનની આરતી થશે, તેની દરેક હરિભક્તોએ નોંધ લેવી. પેજ નંબર 370. Three 1 7. Yeah. આજ મારે નંદનો, આજ મારે નંદનો, નંદન ઘેર આવ્યા, મોગે મોગે મોતી રે વધાવ્યા રે સૈયરો, મોગે મોગે મોતી રે વધાવ્યા રે સૈયરો. આજ મારે નંદનો, આજ મારે નંદનો, નંદન ઘેર આવ્યા, મોગે મોગે મોતી રે વધાવ્યા રે સૈયરો, મોગે મોગે મોતી રે વધાવ્યા રે સૈયરો. હસીને બોલાવી મુને હે તમાઈ હેરી, હસીને બોલાવી મુને તમાઈ હેરી, હસીને બોલાવી મુને તમાઈ હેરી, હસીને બોલાવી મુને તમાઈ હેરી. રેતો માદેલે, રેતો માદે સોનેરી રે સૈયરો, આજ મારે નંદનો વધાવ્યા રે સૈયરો, આજ મારે નંદનો નંદન ઘેર આવ્યા, આજ મારે નંદનો નંદન ઘેર આવ્યા. સોનેરી કોરનું નાખેલ ખંભે સેલું, સોનેરી કોરનું નાખેલ ખંભે સેલું, સોનેરી કોરનું ના
કે લખા બેસેલું સોનેરી કોરનું નાખેલ ખબે તે પેલું રસિય કીધેલી રંગ રેલું સૈયરો આજ મારે નંદનો નંદન ઘેર આવ્યા આજ મારે નંદનો નંદન ઘેર આવ્યા ફૂલડાના મેલ્યા માથે ચોગલા રે ફરતા ફૂલડાના મેલ્યા માથે છોગલા રે ફરતા ફૂલડાના મેલ્યા માથે ચોગલા રે ફરતા ફૂલડાના મેલ્યા માથે છોગલા રે ફરતા મુને નથી વિસરતા રે સૈયરો આજ મારે નંદનો નંદન ઘેર આવ્યા આજ મારે નંદનો નંદન ઘેર આવ્યા બ્રહ્માનંદ નાવાલાથી પ્રીતડી બંધાણી બ્રહ્માનંદ નાલાલાજી પ્રીતડી બંધાણી બ્રહ્માનંદ નાવાલાથી પ્રીતડી બંધાણી બ્રહ્માનંદ નાવાલાથી પ્રીતડી બંધાણી મેરું લીધું છે માથે તાણી રે સૈયરો આજ મારે નંદનો નંદન ઘેર આવ્યા આજ મારે નંદનો નંદન ઘેર આવ્યા મોંઘે મોતી રે વધાવ્યા રે સૈયરો આજ મારે નંદનો નંદન ઘેર આવ્યા આજ મારે નંદનો નંદન ઘેર આવ્યા ઘનશ્યામ મહારાજની જય. સહજાનંદ સ્વામી શું નિશાન આવા ચાલુ કર સહજાનંદ સ્વામી અંતર્યામી સહજાનંદ સોરી 150 પેજ નંબર 150 સહજાનંદ સ્વામી અંતર્યામી મૂર્તિ મનોહર મારા શ્યામની રે મુને તાળી લાગી રે ઘનશ્યામની ઓજી મુને તાળી લાગી રે ઘનશ્યામની હે સજાનંદ સ્વામી અંતર્યામી મુરલી મનોહર મારા શ્યામની રે મુને તારી લાગી રે ઘન શ્યામની હો મુને તારી લાગી રે ઘન શ્યામની સુંદર શ્યામળા હૃદય બિરાજો છોગલા વાળા છે સુંદર શ્યામળા હૃદય બિરાજો ચોગલા વાળા છે ચેલ છબીલા રંગ નારેલા ચેલ છબીલા રંગ નારેલા કેસર બિના મારા કાનજી રે મુને તાળી લાગી રે ઘન શ્યામની ઓજી મુને તાળી લાગી રે ઘન શ્યામની હે સજાનંદ સ્વામી અંતર્યામી મુરલી મનોહર મારા શ્યામની રે મુને તારી લાગી રે ઘન શ્યામની હો મુને તારી લાગી રે ઘન શ્યામની સોળે ચિહ્ન સહિત શોભે ચરણ કમળની જો સોળે ચિહ્ન સહિત શોભે ચરણ કમળની જો એમાં મારું ચિતડું
કુંવર ઘન શ્યામજી રે મારા પ્રાણ આયા હતા. નિષ્કુળાનંદજીના નાથજી દેજો. નિષ્કુળાનંદજીના નાથજી દેજો. પૂછી મુને અક્ષરધામની રે મુને તાળી લાગી રે ઘનશ્યામની. ઓજી મુને તાળી લાગી રે ઘનશ્યામની. સજાનંદ સ્વામી અંતરયામી મૂર્તિ મનોહર મારા શ્યામની રે મુને તાળી લાગી રે ઘનશ્યામની. હો રે મુને તાળી લાગી રે ઘનશ્યામની. સહજાનંદ સ્વામી મહારાજ. એમને એમ જ 150. મંદિર પધાર્યા સ્વામી રે સહેલી મારે મંદિર પધાર્યા સ્વામી. મંદિર પધાર્યા સ્વામી રે સહેલી મારે મંદિર પધાર્યા સ્વામી. દુઃખ સર્વે દૂર વામી રે સહેલી મારે મંદિર પધાર્યા સ્વામી. દુઃખ સર્વે દૂર વામી રે સહેલી મારે મંદિર પધાર્યા સ્વામી. કપૂરે આરતી કરી મોતીરાનો તાર ભરી. 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 વધાવ્યા અંતર જામી રે સહેલી મારે મંદિર પધાર્યા સ્વામી. મંદિર પધાર્યા સ્વામી રે સહેલી મારે મંદિર પધાર્યા સ્વામી. પહેરાવે ચંપાના હાર પગે લાગી વારંવાર. 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 ચરણે મસ્તક નામી રે સહેલી મારે મંદિર પધાર્યા સ્વામી. મંદિર પધાર્યા સ્વામી રે સહેલી મારે મંદિર પધાર્યા સ્વામી. સજરી સવાર ખાતે ભોજન્ય રાધા છે બાતે. સજરી સવાર ખાતે ભોજન્ય રાધા છે બાતે. સજરી સવાર ખાતે ભોજન્ય રાધા છે બાતે. સજરી સવાર ખાતે ભોજન્ય રાધા ખાતે. નોતર્યા અક્ષરધામી રે સહેલી મારે મંદિર પધાર્યા સ્વામી. મંદિર પધાર્યા સ્વામી રે સહેલી મારે મંદિર પધાર્યા સ્વામી. વ્યંજન આગે ધરી પ્રીત સુજમાડ્યા હરી. 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 હવે મારે ના રહી ખામી રે સહેલી મારે મંદિર પધાર્યા સ્વામી. મંદિર પધાર્યા સ્વામી રે સહેલી મારે મંદિર પધાર્યા સ્વામી. જમીને ઉઠ્યા દયાળ પ્રેમ સખી આપ્યો તાણ. 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 અંગો અંગરે આનંદ પામી મંદિર પધાર્યા સ્વામી. મંદિર પધાર્યા સ્વામી રે સહેલી મારે મંદિર પધાર્યા સ્વામી. મંદિર પધાર્યા સ્વામી રે સહેલી મારે મંદિર પધાર્યા સ્વામી. મંદિર પધાર્યા સ્વામી રે સહેલી મારે મંદિર પધાર્યા સ્વામી. ઘનશ્યામ મહારાજની જય. પેજ નંબર 478 નાની બુક.
પૂરા ભક્ત પ્રહલાદને પ્રમાણીએ રે 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 જેને બાપે દીધું ઘણું દુઃખ તોય હે તોય ભૂલ્યા નહીં ભગવાનને રે તોય ભૂલ્યા નહીં ભગવાનને વિભીષણને વિશેષ વખાણીએ રે વિભીષણને વિશેષ વખાણીએ રે વિભીષણને વિશેષ વખાણીએ રે વિભીષણને વિશેષ વખાણીએ રે દ્વિખ દીધું અધિક દશમુખ તોય હે તોય ભૂલ્યા નહીં ભગવાનને રે તોય ભૂલ્યા નહીં ભગવાનને રે પાંચ પાંડવે અધિક રૂડા રાજવીરે 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 ફર્યા વનમાં સંગે લઈનાર તોય હે તોય ભૂલ્યા નહીં ભગવાનને રે કોઈ ભૂલ્યા નહીં ભગવાનને રે ભક્ત નાગર નરસિંહ નંદલાલનો રે નાગર નરસિંહ નંદલાલનો રે ભક્ત નાગર નરસિંહ નંદલાલનો રે નાગર નરસિંહ નંદલાલનો રે તેને નાતે કર્યો નાત બાર તોય હે તોય ભૂલ્યા નહીં ભગવાનને રે તોય ભૂલ્યા નહીં ભગવાનને રે ભક્ત મીરાએ હાસરસ માણ્યો રે ભક્ત મીરાએ મહારસ માણ્યો રે ભક્ત મીરાએ હાસરસ માણ્યો રે ભક્ત મીરાએ મહારસ માણ્યો રે તેને દીધું હળાહળ ઝેર તોય હે તોય ભૂલ્યા નહીં ભગવાનને રે તોય ભૂલ્યા નહીં ભગવાનને રે સાચા ભક્ત સુદામાને જાણવા 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 રે તેને મળ્યું ન અન્ન એક વાર તોય એ તોય ભૂલ્યા નહીં ભગવાનને રે તોય ભૂલ્યા નહીં ભગવાનને રે એવા ભક્તો વાલા ભગવાનને રે એવા ભક્તો ભગવાનને રે એવા ભક્તો વાલા ભગવાનને રે એવા ભક્તો વાલા ભગવાનને રે હરિ ભક્ત નારાયણ દાસ ગાય હે તોય ભૂલ્યા નહીં ભગવાનને રે તોય ભૂલ્યા નહીં ભગવાનને રે પૂરા ભક્ત પ્રહલાદને પ્રમાણીએ રે પૂરા ભક્ત પ્રહલાદને પ્રમાણીએ રે જેને બાપે દીધું બહુ દુઃખ તોય એ તોય નહીં ભૂલ્યા ભગવાનને રે તોય ભૂલ્યા નહીં ભગવાનને રે મહારાજ
આજની રે જમો ને જીવન જમો ને થાળ જીવન જાઉ વારી રે જમો ને જમો ને જમાડું રે જમો ને જમાડું રે જીવન મારા હરિરંગ મારા જમો ને જમારું રે જીવન માર હરી રંગ માર મારું રે જીવન મારા વાલાજી મારા સોનાનો થાળ મંગાવું મોતી રે વધાવું રે જીવન મારા જમો ને જમાડું રે જીવન મારા વાલાજી મારા ઘેર જલેબી ને લાડુ જમો ને થાય ટાડું રે જીવન મારા વાલાજી મારા ગૌરી ના ધ્રુત મંગાવું માઈ સાકર મંગાવું રે જીવન મારા વાલાજી મારા દૂધ કડેલ ભરી ભાતે જમો ને આવી ખાતે રે જીવન મારા વાલાજી મારા પાપડ પતાસા ને પોળી જમો ને ઘડી મોડી રે જીવન મારા વાલાજી મારા તુવેર ની દાળ ચડી બારી વિશેષ વઘારી રે જીવન મારા વાલાજી મારા કડી કરી છે બહુ સારી જમો ને ગીરધારી રે જીવન મારા વાલાજી મારા આદા કેરી આયતાણા છે વાળને વટાણા રે જીવન મારા વાલાજી મારા જે જે જોઈએ તે માગી લેજો ખારું ને મોડું કહેજો રે જીવન મારા વાલાજી મારા જળ રે જમનાની જારી ઉભા છે બ્રહ્મચારી રે જીવન મારા જમો ને જમાડું રે જીવન મારા જમો તાર જીવન જવારી ધોવું કર ચરણ કરો ત્યારી જમો તાર જીવન જવારી બેસો મેલ્યા બાજોટિયા ડાળી કટોરા કંચનની થારી જડે ભર્યા ચંબુ ચોખારી જમો તાળ જીવન જવારી કરી કાઠા ગવોની પોળી મેરી દૂત સાકર માં બોળી કાઢ્યો રસ કેરીનો ગોળી જમો તાળ જીવન જવારી ગયા સાટા ગેબર ફૂલવડી દૂધ પાક માલ પુવા કરી પૂરી પોચી તઈ છે ચડી જમો તાળ જીવન જવારી અથાણા શાક સુંદર ભાજી લાવી છું તરત કરી
સાકર છે જાજી જમો તાળ જીવન જવારી જમો તાળ જીવન જવારી બંધ કરો.